હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણો વિડીયો જોતા એની મજામાં જ. તો જો સુરત દાદા ઉગી ગયા છે અને હે ને આજનું આ વાતાવરણ આવું છે ને તો સુરત દાદાને હે ને દેખાવા નથી દેતા. જરાક ચડી ગયા છે અને 7 વાગી ગયા છે. 7 વાગી ગયા છે ને તો આપણે જો ફર્યું વારવી છે. એક પૂંજો કર્યો છે ને બધું વારીને આવીને આપણે ભેંસું નીણ પણ નાખી દીધી છે. અહીંયા ચૂલે ચા મૂકી દીધો છે અને આપણે હે ને ચાય બનતો જાય અને ફરી વારતા જાય. આપણે બે કામ કરતા જઈએ હારે. તો હજુ કોઈ ઉઠ્યું નથી, હું એક જ ઉઠી હું. આપણે તો ઉઠ્યા 100 વાગે, બીજા બધા સૂતા છે હજુ. તો આપણે પહેલાં મેં છે ને ઘરનું બધું કામકાજ કરી લેવી ને પછી આપણે પાણી ચૂલા ઉપર મૂકી દેવી એટલે ગરમ થઈ જાય. અત્યારે છે ને જો તમને બતાવી દઉં, સુરત દાદા છે ને ઉગીને એટલા સીડા છે ને વાતાવરણ તમને જોઈ લ્યો. અત્યારે છે ને ઉનાળાનું છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે અને આપણે છે ને જાહેર વાવીને એ ખેતરમાં છે ને આપણે શોર્ટ ચાલુ હતો. તો સાંજે છે ને શોર્ટ મૂકવા આવવાનું અને સવારમાં છે ને આપણે શોર્ટ કાઢવા આવવાનું. અને આપણો જૂનો ઝાટકો જ્યાંમાં હતો ને દિવસનો ઝાટકો મૂકવો પડે છે. તો જે જૂનો ઝાટકો હતો ને એ ખરાબ થઈ ગયો છે અને આપણે જો બીજો એક ઝાટકો લઈને આવી ગયા છે. હવે આયરો ને જૂનો ઝાટકો કાઢી નાખવાનો છે અને આ નવો ઝાટકો મૂકવાનો છે. અને અત્યારે આપણે છે ને શોર્ટ કાઢી લીધો છે અને હવે છે ને આ ઝાટકો જે રહ્યો ને એ ઝાટકો આપણે મૂકવાનો છે. તો હાલો છે ને ફટાફટ ગોઠવી દઈ. અને આજે રોજ આવ્યા છે કે ના આવ્યા, 2 દિવસથી આપણે શોર્ટ મૂકી છે પણ તોય છે ને રોજડા છે ને સરી જાય છે જ્યારે. હવે આજે જોવી ચેક કરી કે અંદર જેલા છે કે નથી જેલા. તો હાલો છે ને પહેલાં ચેક કરી લે અને ઝાટકો બાટકો મૂકી દઈ. The next day. તો જો 9 વાગી ગયા છે સવારના અને આપણે છે ને આ બાજુ લહણ ખોદવા વિયાયા હેવી. આટલું હજુ ખોદ્યું છે અને આ આટલો કેરો બાકી છે. અને આ બાજુ જો પાલક વાઢવાનો છે અને મેથી હાવ સુકાઈ જાય છે અને લહણે આપણું સુકાઈને કેવું થઈ ગયું છે દેખાતું નથી. ખડે એવું થઈ ગયું, ધરોડી છે અને મેથી હાવ બળી જાય છે. અને મીરાન પપ્પા જો આ બાજુ છે ને ટ્રેક્ટર હાકે છે અને આપણે લહણ ખોદવા વિયાયા હેવી. આપણે તો સવારમાં હજુ જો વાસણે ઉડકવા ઘરે નથી રહ્યા, એ એમનામ પડ્યા છે. અને આ બાજુ જો ઢીંગલી ને એક અમારા પાડોશીની કૂકી આવી છે અને અમારા ભૂરાભાઈ લાકડામાં સડીને ઊભા છે અને એને છે ને કાતરા ખાવા છે. અને આપણે આજે આપણા પાસે એટલો ટાઈમ નથી કે એને કાતરા પાડી દેવી ને એટલો. અને કાતરા ઘણા બધા પાક્યા છે. જો આ ઓલી આંબલીમાં એટલા પાક્યા છે અને આ આંબલીમાં પાક્યા છે પણ આપણે છે ને એટલો ટાઈમ નથી એને કાતરા પાડી દેવી ને એટલો. કેમ કે આપણે જો આ લહણ આવું થઈ ગયું છે ને એટલે વહેલું ખોદશું ને તો જ આની ઝુરિયું વરસે, નકર છે ને આની ઝુરિયું વરવાની નથી. તો ઢીંગલી બેન છે ને ઘડીક વીણાવતા હતા અને પછી ઢીંગલી બેને વીણાવ્યું નથી. ઢીંગલી બેને વહી ગયા છે અને આપણે એકલા ખોદતા જાવી, વીણતા જાવી અને આવા ખડ આવે ને એ જો પાથરા કરતા જાવી. નાની પાડીઓને એ હોતાને નાખી દેવાય એટલે એ ખાઈ જાય તો નિર્ણય થઈ જાય. અને લહણે જો અમારે ઢીંગલી બેને કેવું વીણું છે, આવું એ વીણે. હારા ગાંઠિયા હોય ને એ વીણે, નાના હોય ને એ પડ્યા રહેવા દે. એ અમારે ઢીંગલી બેન વીણતા નથી. તો હાલો આપણે છે ને હવે ફટાફટ છે ને લહણ પહેલાં ખોદી લેવી. ને આપણે લહણ ખોદીને ઘરે વિયાયા આવી. અને જો આપણે આટલું છે ને લહણ ખોદ્યું છે, એક પોટકીક જેવું છે. ફાંટ માંડ ઉપાડી છે, એકલાથી તો ઉપડી નથી. એટલું આપણે છે ને લહણ ખોદી અને છે ને આપણે ઘરે વિયાયા આવી. અને ઘરે આવીને જો ભેંસોને અત્યારે ખડ વાઢીને નાખી છે. ભેંસું ભૂખી છે, પછી ચા બનાવ્યો અને ઠામડા ઉઠ્યા. અને હવે આપણે છે ને ટમેટાનું શાક બનાવવાનું છે ને ઘઉંની રોટલી બનાવવાની છે. તો આપણે ટમેટા મોરીને મૂક્યા છે. અને ભૂરાભાઈ થોડોક ભાગ દો, દીદીને દો. હમણાં ગામમાં તાર પપ્પા જશે એટલે આપણે બીજો મગવી લઈશું, કુરકુરિયા મગવી દઈશ, દે અત્યારે થોડોક. તો ભૂરાભાઈ છે ને ભાગ દેવાની શોખી ના પાડે છે. અને આપણે તો હવે રાંધવાનું કરવાનું છે. 11:30 જેવું થઈ ગયું છે. હજુ લસણ ફોલવાનું છે, વેરવશું મરશું જો હજુ ચૂલામાં બર્તન નાખ્યા છે. અને આ બાજુ જો ટમેટાનો વાટકો ભરીને મૂક્યો છે. એટલે આપણે છે ને હાલો હવે ફટાફટ બપોરાનું બનાવી નાખવી. 1:30 વાગી ગયો છે ને આપણે બપોરા કરી લીધા છે. બપોરા કરીને જો આપણે આ બાજુ ભેંસો પાવી છે, આને પાઈ અને હવે આને પાવાની છે ને આ એક બાકી છે. આપણે જો ડોલ લઈ જુ ભરી, માટલી ભરી છે. ડોલમાં ઝાઝું પાણી તો નથી તો આપણે જો એક ફેરો ટાંકે પાણી ભરવા જવાનું છે. અને આપણે ટીપણું હતું ને એ તો આપણે છે ને
ઓલા ઘરે લઈ ગયા હતા, પીવાનું પાણી ભરવાનું હતું ને એટલે અહીંયા એ ટીપણું લઈને વહી ગયા હતા. તો હજુ આપણે જો આ બાજુ આ લહણ પડ્યું ને એની બધી ઝૂરીઓ વારવાની છે, ગૂંથીને આપણે એટલે ચેક ટીંગાડવું તો જોઈશે છે. આને પેક તો રખાય નહીં, પેક રાખશું તો એ લહણ હે ને બગડવા કરશે. એટલે આને હે ને પેક ન રખાય તો આપણે હે ને પહેલાં ફટાફટ કીધું તડકાની ભેંસું પાઈ લઈ. ટાંકેથી ને આપણે 3 ફેરા હારી આવ્યા હતા ને તો હવે 1 ભેંસ પાવાની બાકી રહી, 1 પી લે ને એટલે આપણે હે ને લહણની ઝૂરીઓ વારવા માંડવાનું છે.